અત્યારે ઘરથી ભાવ લઈ લેવાથી તમે આમાં છો એ શિક્ષણને લગતું, આરોગ્યને લગતું। આજ રોજ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો જે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે પત્રિકા આપી છે એમાં 14 મુદ્દાઓ છે, 16 દિવસનો કાર્યક્રમ છે અને આજે આ કાર્યક્રમ વોર્ડ નંબર 15 માંથી અમે શરૂઆત કરી છે। જનતા વચ્ચે જઈ जनता આવતા દિવસોમાં શું સુવિધાઓ જોઈ છે, જનતાને કેવું આરોગ્ય જોઈ છે, જનતાને કેવું શિક્ષણ જોઈ છે, જનતાને કેવા રસ્તાઓ જોઈ છે, જનતાને કેટલી સાફ સફાઈઓ જોઈ છે, જનતાને કેવો ટેક્સ જોઈ છે, જનતાને કેવું ભણતર જોઈ છે, જનતાને કેવા સમસ્યાથી બહાર નીકળવું છે, આ તમામે તમામ 14 જેટલા મુદ્દાઓ છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ તૈયાર કરી અને જનતાના વચ્ચે જઈ અને મુદ્દા ઉપર વાત કરી અને એ મુદ્દાઓ ટીક કરી અને એના ઉપર એક મેનિફેસ્ટો બનાવવામાં આવશે જેથી કરીને આવતી ચૂંટણીમાં જનતાના મુદ્દાને લઈ અને કોંગ્રેસ પાર્ટી જે તૈયારી કરી છે એમાં આવતા દિવસોમાં એક જનમંચ જેવો કાર્યક્રમ થશે। જનમંચમાં જનતાને સાંભળવાની છે, નહીં કોઈ નેતાને સાંભળવાના, અને એ સાંભળ્યા પછી જે મુદ્દાઓ છે એ ભાજપ સરકાર સામે જન આક્રોશ તરીકે કોંગ્રેસ કાર્યક્રમ આપશે। આજે આ વોર્ડ નંબર 15 માંથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને સાથે સાથે આ શરૂઆત કરતા જનતાનો બહોળી પ્રજામાં પ્રતિસાદ મળ્યો છે અને આવતા દિવસોમાં આ કાર્યક્રમ અવિરત જનતાની વચ્ચે જઈને ચાલુ રહેશે। દરવાજે કોંગ્રેસ